દ્વારકાના રેલવે સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાયા છે। સતત બીજા દિવસે પાણી ભરાયેલા યથાવત જોવા મળ્યા। વરસાદી પાણી ભરેલું રહેતા લોકોને હાલાકી પડી રહી છે। પાણીમાંથી પસાર થવા લોકો અહીંયા મજબૂર બન્યા છે। પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાનો આક્ષેપ અહીંયા થઈ રહ્યો છે। કૃષ્ણનગરી દ્વારકામાં ગઈકાલે જે 2 કલાકમાં 5 ઇંચ જળબંબાકાર વરસાદ પડ્યો હતો તેમને લઈને હું મારી પાછળના દ્રશ્યો બતાડીશ કે સંદેશ ન્યૂઝની ટીમ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ઉપર આવી પહોંચી છે અને જ્યાં રેલવે સ્ટેશન વિસ્તાર છે, મુખ્ય માર્ગ છે જવાનો લોકોને, અહીંયા અનેક સ્કૂલો આવેલી છે, અનેક હોટલો આવેલી છે અને ખાસ કરીને જ્યાં મુખ્ય વિસ્તારમાં હજુ પણ પાણી ભરાયા છે। ગઈકાલની વાત હોય જ્યારે ગઈકાલે વરસાદે વિરામ લીધો હતો અને આજ વહેલી સવારે થોડો વરસાદ પડ્યો છે ત્યારે હાલમાં આપ જોઈ શકો છો કે જે અહીંયા પાણીનો જે ભરાવો થઈ રહ્યો છે ને નગરપાલિકાનું તંત્ર ક્યાંક ને ક્યાંક ઊંઘમાં સૂતું હોય તેવા હાલના દ્રશ્યો છે। આપ જોઈ શકો છો હાલમાં રેલવે સ્ટેશન વિસ્તાર કે અહીં સ્થાનિક લોકોને ચાલીને જવું હોય તો કેવી રીતના જવું, સ્કૂલે બાળકોને જવું તો કેવી રીતના જવું, ને યાત્રિકો છે તેમને રિક્ષા બંધ પડી જતી હોય છે, અહીંથી ધક્કા મારીને લઈ જતી હોય ત્યારે યાત્રિકો પણ ફૂટપાયરી ઉપરથી ચાલીને જતા હોય છે અને ક્યાંક ને ક્યાંક જ્યાં યાત્રિકો પણ હાલમાં પરેશાન છે। સ્થાનિક લોકોનો રહેણાંક વિસ્તાર છે, અહીંયા સ્થાનિક લોકો પણ ભારે પરેશાન છે। ત્યારે કહી શકાય કે જે નગરપાલિકાનું તંત્ર ક્યાંક ને ક્યાંક ઊંઘમાં સૂતું હોય હજી પણ, અને જે વરસાદી પાણીના નિકાલ કરવાનો હોય તે હજી નિકાલ નથી થઈ રહ્યો ને હાલમાં લોકો પણ ભારે પરેશાન થઈ રહ્યા છે। અનિલ લાલ, સંદેશ ન્યૂઝ, દ્વારકા।